તો વાત કરીએ વડોદરાની તો વડોદરામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો, જ્યાં 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો। ત્યારે નાસ્તાની લારીઓ, કાઉન્ટર, ખુરશીઓ હવામાં ઉડી, જ્યાં સુરસાગર તળાવ નજીકના સીસીટીવી સામે આવ્યા છે। ત્યારે કાઉન્ટર અને ખુરશીઓ લેવા વેપારીઓની દોડધામ કે જ્યાં પાર્ક કરેલ ટુ વ્હીલરને ભારે નુકસાન પહોંચ્યું। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આ દ્રશ્યો છે સંસ્કારી નગરી વડોદરાના કે જ્યાં ગઈકાલે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવન થયો હતો અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। ત્યારે જોઈ રહ્યા છો એ દ્રશ્યો કે જ્યાં કેવી રીતે ટેબલ ખુરશી ઉડી રહ્યા છે, વાહનો જે છે તેને પણ કેવી રીતે નુકસાન થઈ રહ્યું છે તે પણ તમે જોઈ રહ્યા છો। ત્યારે જે ભારે પવનના કારણે નુકસાન પહોંચ્યું હતું, જ્યાં નાસ્તાની લારીઓ, કાઉન્ટર, ખુરશીઓ હવામાં ઉડી હોય તે રીતના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। કેવી રીતે પાર્ક કરેલા વાહનો છે તે પણ નીચે પડે છે, નુકસાન જઈ રહ્યું છે। ત્યારે જે લારી કેવી રીતે પવન સાથે આગળ વધી રહી છે તે પણ તમે જોઈ રહ્યા છો કે જ્યાં સુરસાગર તળાવ નજીકના આ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે કાઉન્ટર અને ખુરશીઓ લેવા વેપારીઓમાં પણ દોડધામ કે જ્યાં પાર્ક કરેલ ટુ વ્હીલરને ભારે નુકસાન પહોંચ્યું। વાત કરીએ વડોદરાની તો વડોદરામાં વરસાદ બાદ તંત્રની પોલ ખુલી કે જ્યાં એરપોર્ટની છત પરથી પાણી ટપકવા લાગ્યું। ત્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટ બને તે પહેલા જ પોલ ખુલી ગઈ। ગત રોજ 2 ઇંચ વરસાદમાં જ પોલ ખુલી ગઈ કે જ્યાં ભૂતકાળમાં ક્ષતિ સામે આવી છતાં પણ સમારકામ ન થયું। ત્યારે એરપોર્ટમાં ધોધના દ્રશ્યો જોઈ મુસાફરો પરેશાન થયા। તો વાત કરીએ બનાસકાંઠાની તો યાત્રાધામ અંબાજીમાં જામ્યો વરસાદી માહોલ કે જ્યાં લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો। ત્યારે ભારે પવન સાથે વરસાદનું આગમન થયું। રોડ રસ્તા ઉપર વહેતા થયા વરસાદી પાણી, જ્યાં વીજળીના કડાકા ભડાકા સાથે અંબાજીમાં વરસાદ થયો। ત્યારે વરસાદના કારણે ગરમીથી લોકોને રાહત મળી, જ્યાં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। વાત કરીએ અમરેલીની તો અમરેલીના જાફરાબાદમાં માછીમારોને નુકસાન કે જ્યાં બુમલા સહિત મચ્છી વરસાદમાં પલળતા નુકસાન થયું છે। ત્યારે માછીમારોની સરકાર સહાય આપે તેવી માંગ કરવામાં આવી છે। માછીમારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે કે જ્યાં માછીમારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યારે જાફરાબાદ બંદરે કરોડોનું માછીમારોને નુકસાન થયું છે। તો વાત કરીએ ભરૂચની તો ભરૂચના જંબુસરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, જ્યાં ગાજવીજ સાથે તોફાની વરસાદ ખાબક્યો। ત્યારે ભારે પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ, જ્યાં પવન સાથે વરસાદની શરૂઆત થતા વીજળી ડૂલ થઈ। ત્યારે વીજળી ડૂલ થતા પ્રજાને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો। તો વાત કરીએ ભરૂચની તો ભરૂચમાં 2 સ્થળોએ વીજપોલ ધરાશયી થયા કે જ્યાં શિપા અને સંતોષી કે જ્યાં શિપા અને સંતોષી નગરમાં લાઇટના પોલ તૂટ્યા છે। ત્યારે ભારે પવન સાથે વરસાદથી તૂટ્યા વીજપોલ। સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહીં। ત્યારે વીજપોલ તૂટતા વીજળી ડૂલ થઈ હતી। તો વાત કરીએ વડોદરાની તો વડોદરામાં ગરબામાં ફ્રીમાં પ્રવેશને લઈને ગરમાવો જોવા મળ્યો। ભાજપ અને કોંગ્રેસ ફ્રી પ્રવેશ મુદ્દે આમને સામને આવ્યા। શહેર કોંગ્રેસ પ્રમુખની ફ્રીમાં પ્રવેશ આપવા માંગ છે, ત્યારે પૂરથી નુકસાન થયું હોવાથી મહિલાઓને ફ્રી પ્રવેશની માંગ છે। મેદાનમાં સુરક્ષાને લઈને સીસીટીવી ફરજિયાત લાવવાની જે માંગણી કરવામાં આવી છે, ત્યારે કોંગ્રેસની માંગને લઈને ભાજપ પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં જણાવવામાં આવ્યું કે આજના યુગમાં કોઈને ફ્રીમાં પ્રવેશ શક્ય નથી। ગરબા આયોજકોનો ખૂબ ખર્ચો થતો હોય છે, જે પાસ અને સ્પોન્સરશિપથી નિહાળી કહી શકાય કે જે ખર્ચો જે થતો હોય છે, અઢળક ખર્ચો થતો હોય છે, અને જે ખર્ચો નીકળવા જે કહી શકાય કે પાસના પૈસા રાખવામાં આવે છે, ત્યારે પાસ અને સ્પોન્સરશિપથી જે ખર્ચો નીકળવામાં આવતો હોય છે તેવી પ્રતિક્રિયા આપવામાં આવી છે। કલેક્ટરશ્રીને, જીએસટી વિભાગને, ચેરિટી કમિશનરને, મ્યુનિસિપલ કમિશનરને અને પોલીસ કમિશનરને કોંગ્રેસ પક્ષ તરફથી રજૂઆત કરવામાં આવી છે કે આ વડોદરામાં આ વખતે જે ભ્રષ્ટ ભાજપ સર્જિત જે પૂર આવ્યું અને એનાથી આ વડોદરાની પ્રજાને જે આર્થિક નુકસાન થયું છે, સરકારી સહાય હજુ લોકો સુધી પહોંચે નહીં। ત્યારે આ માતાજીનો જે નવરાત્રિનો તહેવાર જે છે એ માત્ર વડોદરા શહેર કે ગુજરાત રાજ્ય કે ભારત દેશ પૂરતો સીમિત નથી। આ વડોદરાના ગરબા વિશ્વવિખ્યાત છે અને આ વડોદરા શહેરમાં ધામધૂમથી અને ભાવિક ભક્તો ગરબા રમતા હોય છે અને ગરબા જોવા જતા હોય છે। ત્યારે તમામ જે ગરબા આયોજકો છે એમને પોતાના ગરબાની અંદર જે ફિમેલ પાર્ટિસિપન્ટ્સ છે, જે માતાઓ, બહેનો, દીકરીઓ છે, એમને ફ્રીમાં એન્ટ્રી આપવી જોઈએ એવી અમારી માંગણી છે। ખાસ કરીને વડોદરા શહેર એ ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર છે। વડોદરા શહેરના ગરબા એ બીજા કોઈપણ શહેરોના ગરબા કરતાં જુદા પ્રકારની ઓળખ ધરાવે છે।
જ્યારે ગુજરાતના ગરબાની વાત કરીએ છીએ ત્યારે વડોદરાના ગરબા સાવ જુદા જ પ્રકારના હોય છે. ગરબામાં જ્યારે સંખ્યા ઓછી હતી, જ્યારે માઇક સિસ્ટમનો ખર્ચ ઓછો હતો, જ્યારે ગરબા ગાનારા ગ્રુપને ઓછા ખર્ચમાં લાવી શકાતા હતા, જે તે વખતે ગરબામાં ભાઈઓ અને બહેનો બધા જ માટે ગરબા નિઃશુલ્ક હતા. સમય જતાં જે પ્રકારનો ખર્ચ વધતો ગયો એટલે પ્રથમ તો માત્ર ભાઈઓ માટેના ગરબાના પાસની શરૂઆત થઈ અને આ જે ભાઈઓ માટેના ગરબાના પાસ છે એના પછી ધીમે ધીમે બહેનો માટેના પણ ગરબાના પાસની શરૂઆત થઈ. ગરબાના જેટલા પણ આયોજક વડોદરા શહેરમાં છે બધા કોઈને કોઈ ચેરિટેબલ સંસ્થાના માધ્યમથી ગરબાનું આયોજન કરે છે. વડોદરા શહેર એક સાંસ્કૃતિક નગરી છે અને આખા ગુજરાતમાં વડોદરા શહેરના ગરબા ખૂબ જ પ્રખ્યાત છે. આખા ગુજરાતમાં નહીં પણ આખી દુનિયામાં વડોદરા શહેરના ગરબા પ્રખ્યાત છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિનો સમય આવી ગયો છે અને વડોદરા કોર્પોરેશને ગરબાને પ્રોત્સાહન આપવા માટે પોતાના પ્લોટો ₹1 ટોકનથી બધા આયોજકોને આપેલા છે. જે પણ આયોજકોને ગરબા કરવા માટે આયોજન કરવા માટે પ્લોટ આપ્યા છે એમને જે નિયમો પાળવાના છે એ નિયમનું લિસ્ટ પણ એમને આપેલું છે અને એ નિયમોનું પાલન એમણે કરવું પડશે. વડોદરા શહેરના કલેક્ટરશ્રીને, જીએસટી વિભાગને, ચેરિટી કમિશનરને, મ્યુનિસિપલ કમિશનર વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથમાં રોકડ અને દાગીનાની ચોરી કે જ્યાં વેરાવળના મોચીનગર વિસ્તારનો બનાવ છે. ત્યારે સોનાના દાગીના અને રોકડની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ, જ્યાં સોનાના દાગીના સહિત લાખો રૂપિયાની ચોરી થઈ છે. पे गया नाइट में, अब अपने को ऐसा कुछ लॉक वॉक करके हमने घर से निकला, नौकरी गया, नौकरी से सुबह आया, सुबह आने के बाद देखा तो हमारा ताला टूटा है, तो घर के अंदर देखा तो दूसरा भी ताला टूटा है, फिर उसके अंदर भी लॉक किया था, तीसरा ताला भी टूटा है, फिर देखा कबाट खुला पड़ा है, सब उसमें से टूट के उसका कपड़ा सब फेंका गया है, पैसा जेवर सब निकाल उठा है. कितने हमारे उसमें 2 चैन थे, 2 रिंग था, एक कान का बीटी था, एक नाक का था, पैर का 2 पतला में था, एक मोटा था, इसके बाद चांदी का 2 था और 15,000 रुपया कैश था. नौकरी पे गए. તો વાત કરીએ તાપીની તો તાપીમાં અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું મોત નીપજ્યું છે કે જ્યાં નિઝરના બોરદા નજીક અકસ્માતની ઘટના બની છે. ત્યારે બાઇક ચાલકે કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બની, જ્યાં નિઝર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. તો વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ મીરાનગરમાં કોર્પોરેશનની કામગીરી કે જ્યાં કોર્પોરેશને ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી. રસ્તા પહોળા કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી, જ્યાં મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી. ત્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કાર્યવાહી કે જ્યાં અનેક ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા. આજરોજ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મીરાનગર મેઇન રોડ વિસ્તારમાં ડિમોલેશન ચાલુ કર્યું છે. આ ડિમોલેશન માણસની મરણમૂડી સમાન રૂપિયાનું બાંધકામ કરી અને જે મકાનો બનાવ્યા છે એની દિવાલોનું અત્યારે ડિમોલેશન ચાલુ કર્યું છે. આ મકાનોનું બાંધકામની મંજૂરી પણ કોર્પોરેશને આપેલી, બાંધકામ શરૂ હતું, આ બાંધકામનું લેઆઉટ પ્લાન પણ કોર્પોરેશન દ્વારા મંજૂર કરાવવામાં આવેલ, બાંધકામ પૂર્ણ થયે ચતુર્સીમાં નક્કી કરી એનું કમ્પ્લીશન સર્ટિફિકેટ પણ કોર્પોરેશન દ્વારા. તો વાત કરીએ તાપીની તો તાપીમાં આધાર કાર્ડ અપડેટ કરવા લોકોની લાઈનો જોવા મળી કે જ્યાં નિઝર સેવા સદન ખાતે લાંબી લાઈનો જોવા મળી. વિદ્યાર્થીઓ સહિત લોકોની લાંબી લાઈનો જોવા મળી. સ્કૂલમાં આધાર કાર્ડ અપડેટ કરવા વિદ્યાર્થીઓને રજા કે જ્યાં એક દિવસમાં માત્ર અપાય છે 55 ટોકન. ત્યારે વહેલામાં વહેલી તકે સમસ્યાનું નિવારણ થાય તે જરૂરી. તો વાત કરીએ છોટાઉદેપુરની તો છોટાઉદેપુરમાં સંખેડામાં વિદ્યાર્થીઓને હાલાકી કે જ્યાં વટવટિયા ગામે સ્કૂલના બાળકોની મુશ્કેલીમાં વધારો થયો છે. બાળકોને પાણીમાંથી પસાર થઈને જવું પડવાનો વારો આવ્યો છે. ત્યારે તાલુકા કચેરીએ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે અને આમ છતાં પણ કોઈ કામગીરી થઈ નથી. ત્યારે તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી થાય તેવી લોકમાંગ. ઈશાબેન પટેલ, વટવટિયા પ્રાથમિક શાળા, તાલુકો સંખેડા ખાતે મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. 24 વર્ષથી ફરજ બજાવું છું. ચોમાસામાં વધુ વરસાદ પડે ત્યારે શાળામાં મુખ્ય દરવાજાની આગળ જ રસ્તા ઉપર 2 થી 3 ફૂટ પાણી ભરાઈ જાય છે. તેથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ
માં આવવાની ખૂબ જ તકલીફ પડે છે. ભરાયેલા પાણી સલંતર તાલુકા પંચાયત નિકાલ માટે આ અગાઉ લેખિતમાં કચેરીએ રજૂઆત કરેલી હતી, પરંતુ પરિસ્થિતિ હાલ જેસે તે જ છે. હું તરવી બળદેવભાઈ રાજેન્દ્રભાઈ વાઘેટા જૂથ ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ છું. આજે છેલ્લા કેટલાક વર્ષોથી વટવટિયા પ્રાથમિક શાળાની મુખ્ય મેન દરવાજા આગળ 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાતા શિક્ષકો બાળકોને અવર જવરની બહુ તકલીફ પડે છે. એટલે અમારી એક જ અપીલ છે કે જલ્દથી જલ્દ તાત્કાલિક એનું કંઈક નિકાલ થાય અને અમારા બાળકો અને શિક્ષકોને આ મજબૂરી દૂર થાય. તમે કઈ રજૂઆત કરેલી? આગળ અમે રજૂઆત કરી હતી તાલુકા પંચાયત કચેરી આગળ. ઘણા વર્ષોથી અમે બહુ રજૂઆત કરી પણ એનો કોઈ પણ નિકાલ થયો નહીં. એટલે અમારી એક જ અપીલ છે કે અમોને આજે આ મુખ્ય માર્ગ ઉપર કુબેરપુરા તરફ જતા રસ્તા ઉપર આજે ઘણા બધા વર્ષોથી આ તકલીફ છે. અમે આગળ બધી બહુ રજૂઆત કરી પણ એનો કોઈ પણ નિકાલ થયો નહીં. તો એનો જલ્દી નિકાલ થાય. તો વાત કરીએ વડોદરાની, તો વડોદરાના પાદરામાં દાજીપુરા પાસે અકસ્માતની ઘટના બની છે કે જ્યાં પૂર ઝડપે આવી રહેલ કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. ત્યારે કાર ચાલકે કાબુ ગુમાવતા પશુ તબેલામાં ઘૂસ્યું હતું કે જ્યાં બેફામ જે ડ્રાઇવિંગથી કાર ચાલકે પશુઓને કચડ્યા હતા. ત્યારે પાદરા પોલીસે અકસ્માત અંગે આગળની કાર્યવાહી હાથ ધરી. તો વાત કરીએ વડોદરાની, તો વડોદરાના અકોટા ગયા સર્કલ પાસે જે ભૂવો પડવાની ઘટના બની છે કે અકોટા ગાય સર્કલ છે ત્યાં ભૂવો પડવાની એક ઘટના સામે આવી છે. કોર્પોરેશને બેરિકેટિંગ કરી અને જગ્યા કરી કોર્ડન ભૂવાના કારણે જે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. ત્યારે શહેરમાં અનેક જગ્યાએ પડી રહ્યા છે ભૂવા, જ્યાં ચોમાસામાં અત્યાર સુધીમાં 50થી વધુ ભૂવા પડ્યા. ત્યારે જૂની ડ્રેનેજ અને પાણી લાઈન બેસી જવાથી ભૂવા પડે છે, જ્યાં યોગ્ય પુરાણ ન કરવામાં આવતા જે ભૂવા પડી રહ્યા છે. પાસે એક ભૂવો પડ્યો છે જે બીપીસી રોડ તરફથી ગાય સર્કલ પાસે આવતી એક ડ્રેનેજની લાઈન છે. તો સાથે સાથે કળશ સર્કલથી ગાય સર્કલ આવતી પણ એક ડ્રેનેજની લાઈન છે. બીપીસી રોડથી જે ગાય સર્કલ આવે છે એની બાજુમાં નવી ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે અને જૂની લાઈન પણ પેરેલલ. ટૂંકમાં એક આ પોઈન્ટ એવો છે કે જ્યાં બંને લાઈનો પસાર થતી હોય એના મધ્યનો અને ટ્રાફિકને વાહનના આવરા જાવરાના મિડલ પોઈન્ટવાળો આ જગ્યા છે. મારા દ્વારા અધિકારીશ્રીને સૂચના પણ આપી દેવામાં આવી છે. તેઓ સવારે તો વિઝિટ કરીને ગયા છે અને બેરિકેડ્સ લગાવી દેવામાં આવી છે. પરંતુ આ ટ્રાફિકના આવા જવનવાળો મુખ્ય માર્ગ હોય, મોડી સાંજ પછી એટલે કે રાત્રિના સમયે અહીંયા કામગીરીનો આરંભ કરવામાં આવશે. મેં અધિકારીશ્રીઓને કીધું પણ છે કે એમના દ્વારા કામગીરીનો આરંભ કરવામાં આવે તો મને જાણ કરવામાં આવે. ગયા મહિને જ આ ભુવાએ હાફ સેન્ચુરી મારેલી અને એ અમારું કદાચ પેપરમાં બી આવેલું કે અમે જાતે જ એ 50 ભુવા ગણેલા અને લગભગ સેન્ચુરી તરફ વડોદરા શહેરમાં ભુવા વધી રહ્યા છે. તો અમારી તો આ તંત્રને, કોર્પોરેશનને વિનંતી છે કે તમે આવી સેન્ચુરી માર્યા કરજો, એવી અમારી વિનંતી છે. અને બીજી વાત છે કે વડોદરા શહેરમાં સૌથી વધારે ભુવામાં જો પ્રેમ હોય ને તો એ સૌથી વધારે અકોટા વિધાનસભામાં છે. કેમ કે ત્યાંના સ્થાનિક લોકો, કોર્પોરેટરો, ધારાસભ્યો એવા કામ કરે છે ને કે આ ઉડીને આંખો પર દેખાઈ જાય એવી રીતના. તો નજર કરીએ સુરત ઉપર, તો સુરતના પાંડેસરામાં રહેતી યુવતી ઉપર દુષ્કર્મ કે જ્યાં ડીજીવીસીએલના વાયરમેને દુષ્કર્મ આચર્યું છે. ત્યારે પોલીસ ચોપડે નોંધવામાં આવેલી ફરિયાદ કે જ્યાં છેલ્લા 4 વર્ષથી લગ્નની લાલચે દુષ્કર્મ આચરવામાં આવ્યું. ત્યારે ભૂપેન્દ્ર બિપિન પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો. પોલીસે આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા.